જૂનાગઢના વિસાવદરમાં વરસ્યો ધોધમાર વરસાદ। વિસાવદરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। બસ સ્ટેન્ડ, સરદાર ચોક સહિતના વિસ્તારમાં વરસાદ। ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા। જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 ઇંચ વરસાદ વરસી ગયો। બસ સ્ટેન્ડ અને સરદાર ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઈ ચૂક્યા છે। સાથે સાથે જૂનાગઢના શહેરી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે। આસપાસના ગામડાઓમાં પણ વરસાદ વરસી ચૂક્યો છે, જેના પરિણામે જૂનાગઢમાં જગતનો તાત રાજીના રેડ થયો છે। કારણ કે અત્યારે વરસાદ વરસતા ખેડૂતો માટે વાવણી માટે આ વરસાદ સારો સાબિત થઈ શકે છે। વિસાવદરમાં ધોધમાર વરસાદ, બસ સ્ટેન્ડ, સરદાર ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહ્યો। જૂનાગઢનું વિસાવદર, જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદ વરસતા ખેડૂતો ખુશ થયા છે। લોકોને બફારા અને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે। દ્રશ્યો મેં આપને વિસાવદરના બતાવી રહ્યા છીએ, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના પરિણામે લોકોમાં આનંદ છવાઈ ચૂક્યો છે। ખેડૂતો ખુશ થઈ ચૂક્યા છે, કારણ કે જે વરસાદ વરસ્યો તેના પરિણામે લોકોને બફારામાંથી રાહત મળી અને ખેડૂતોને પણ વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, જૂનાગઢમાં કયા વિસ્તારમાં કેવો વરસાદ? બિલકુલ, જૂનાગઢ જિલ્લામાં જો વરસાદની વાત કરીએ તો ગઈકાલના વિરામ બાદ આજે વિસાવદરમાં મેઘરાજાએ વરસાદની એન્ટ્રી કરી છે। વિસાવદરમાં સારો વરસાદ પડ્યો છે। વિસાવદરનો જે બસ સ્ટેન્ડનો વિસ્તાર હોય કે પછી સરદાર ચોકનો વિસ્તાર હોય કે પછી હોસ્પિટલ આસપાસનો જે વિસ્તાર હોય ત્યાં સારો વરસાદ સવારે પડ્યો છે। વિસાવદરના આસપાસના કેટલાક ભાગમાં પણ વરસાદ પડ્યો હોવાની હાલ વિગત જાણવા મળી રહી છે। એક રીતે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, જે લાંબા સમયથી ખેડૂતો વાવણીને લઈને રાહ જોઈ રહ્યા હતા તેના માટે એક સારા સંકેત ચોક્કસપણે કહી શકાય। મહત્વની વાત છે કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આ પૂર્વે સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, પરંતુ જૂનાગઢ જિલ્લો હજુ સુધી આમાંથી બાકાત હતો। જે 2 દિવસ પૂર્વે મેઘરાજાએ એન્ટ્રી કરી તે અંતર્ગત ગઈકાલના વિરામ બાદ આજે ફરી એક વખત વિસાવદરમાં મેઘરાજાએ એન્ટ્રી મારી છે। જો કે જિલ્લાના અનેક ભાગમાં હજી વાદળ છાયું વાતાવરણ હોવાની વાત જાણવા મળી રહી છે, પરંતુ હજી અન્ય ભાગમાં વરસાદની કોઈ જાણકારી મળી રહી નથી। આભાર આપનો તમામ માહિતી બદલ।